સુરતમાં વધુ એક મહિલાના શોષણનો વિડીયો વાયરલ થયો છે। અમરેલી બાદ સુરતની મહિલાએ પોતાની વેદના ઠાલવી છે। ગૌસ્વામી સમાજની મહિલાને ન્યાય નહીં મળતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપ નેતા ગોરધન ઝડફિયાના શાળા સામે અનેકવાર દુષ્કર્મ કર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે। સુરતમાં વધુ એક મહિલાના શોષણનો વિડીયો વાયરલ। અમરેલી બાદ સુરતની મહિલાએ પોતાની વેદના ઠાલવી છે। ગૌસ્વામી સમાજની મહિલાને ન્યાય નહીં મળતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપ નેતા ગોરધન ઝડફિયાના શાળા સામે અનેકવાર દુષ્કર્મ કર્યાનો આરોપ છે। વજુ કાતરોડિયા દ્વારા લગ્નની લાલચ આપી અનેકવાર શોષણ કરી મહિલાની છેતરછોડી છે। કામરેજ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। હું ગોસ્વામી સમાજમાંથી આવું છું। અમરેલીની દીકરીની વારે 18 વરણ દોડી ગયા હતા, તો શું હું કોઈની દીકરી નથી? ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાના સગા સાળા વજુ કરશનભાઈ કાતરોડિયા અને એનો દીકરો વિમલ વજુ કાતરોડિયા ગારિયાધરવાળાએ મને લગ્નની લાલચ આપી મારી સાથે બળજબરીપૂર્વક મને દારૂ પીવડાવ્યો અને મારી સાથે અવારનવાર સંબંધ બાંધ્યા। મને લગ્નની લાલચ આપીને તરછોડી મૂકી છે। હું ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશને ગઈ તો ત્યાં પીઆઈ સાહેબે દ્વારા મને સમાધાન માટે ફૂલ પ્રેશર કરવામાં આવ્યું અને મારા સાક્ષીઓને બોલાવી તેને ગાળો આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે, જેથી હું હર્ષ સંઘવી સાહેબ પાસે અને એસપી સાહેબ પાસે અને ડીવાયએસપી સાહેબની ઓફિસે પણ ઘણા ધક્કા ખાધા અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રીઓ ને ઈમેલ પણ એટલા કર્યા છે, છતાં મને 4 મહિના થઈ ગયા। 4 મહિના વીતી જવા છતાં પણ મને ક્યાંયથી મારી ફરિયાદ લેવામાં નથી આવતી કે મને ક્યાંયથી ન્યાય નથી મળતો। મને બહુ હેરાન કરે છે બધા। હવે મારી પાસે આત્મવિલોપ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। તો આપ સર્વ જનતાને હાથ જોડીને વિનંતી છે કે ગોસ્વામી સમાજની દીકરીને પણ ન્યાય મળે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।